टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે। મણિનગર, વટવા, ચકુડિયા, ઓઢવમાં ભારે વરસાદ વરસ્યો છે તો વિરાટનગર, નિકોલથી પણ તસવીરો સામે આવી રહી છે। નરોડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આ તસવીરો। મણિનગર વિસ્તારમાં 2 કલાકમાં 3.25 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। મણિનગરમાં દક્ષિણી અંડરપાસ બંધ કરાયું છે। અમરાઈવાડી વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। કેટલીય સોસાયટીની અંદર વરસાદી પાણી ભરાયા હોય તેની આ તસવીરો સામે આવી છે। લોકોના વ્હીકલ આ પાણી ભરાવાના કારણે બંધ પડતા પણ નજરે પડી રહ્યા છે। દુકાનોની અંદર પાણી ફરી વળ્યા છે તેની આ તસવીરો સામે આવી છે। લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે। આ તસવીરો જોઈ શકાય છે। મણિનગર, નિકોલ, નરોડા, ઓઢવથી અલગ અલગ તસવીરો આવી રહી છે સામે। ગાડીઓ અડધી પાણીમાં ડૂબેલી જોવા મળી રહી છે। ઘૂંટણડૂબ પાણીમાંથી શહેરીજનોને પસાર થવું પડી રહ્યું છે। ધોધમાર વરસાદથી અમદાવાદ પાણી થયું છે। અમદાવાદનો પૂર્વ વિસ્તાર કે જે પાણી થયું છે, 3 અંડરપાસ બંધ કરવાની નોબત આવી છે। ધોધમાર વરસાદથી અમદાવાદના પૂર્વ વિસ્તારના હાલ બેહાલ થયા છે। મોડી સાંજથી શરૂ થયેલા આ વરસાદની તસવીરો જુઓ। 2 કલાકમાં 3.25 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। પાણી ભરાતા 3 અંડરપાસ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના બંધ કરવાની નોબત આવી। ઓફિસથી ઘરે જતા નોકરિયાત વર્ગને પણ ભારે હાલાકી ભોગવવી પડી। ધોધમાર વરસાદથી અમદાવાદ પહેલીવાર પાણી થયું છે। અમદાવાદમાં વરસાદી જે માહોલ જોવા મળી રહ્યો છે, હજી આવનારા 24 કલાક મધ્યમથી હળવો વરસાદ અમદાવાદ શહેરમાં રહેશે। વધુ વિગતો પણ થોડી જ વારમાં મેળવીશું। અમારા સંવાદદાતાને જોડવાનો પ્રયત્ન કરીશું। જે રીતે અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, મણિનગર વિસ્તારમાં 3 ઇંચ વરસાદ વરસી ગયો છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો હતો। પૂર્વ વિસ્તારથી હાલ પહેલી તો આ તસવીરો જે સામે આવી રહી છે, અમદાવાદ શહેરનો પૂર્વ વિસ્તાર જાણે પાણી થયો હોય તેવી આ તસવીરો। મોડી સાંજે ખાબકેલા વરસાદમાં લોકોના ઘરોમાં, દુકાનોની અંદર પાણી ભરાયા। અમદાવાદના નિકોલ, નરોડા, ઓઢવ વિસ્તારની અંદર વરસાદની જ આ પરિસ્થિતિ સામે આવી। મુખ્ય માર્ગો ઉપર પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। થોડા જ વરસાદમાં અમદાવાદ પાણી થઈ ગયું અને મનપાની પ્રી મોન્સૂન કામગીરી આ પાણીમાં ધોવાઈ ગઈ। આ ગાડીની તસવીર જુઓ। અડધી આ ગાડી પાણીમાં ડૂબેલી જોવા મળી રહી છે। અમદાવાદના પૂર્વ વિસ્તારના રહેતા લોકોને આજે આ વરસાદે બરાબરના ધમરોડ્યા છે। મેઘરાજા અમદાવાદના પૂર્વ વિસ્તાર ઉપર મન મૂકીને વરસ્યા હોય તેવી આ તસવીરો સામે આવી રહી છે। રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા હોય તેવી તસવીરો સામે આવી છે। ધોધમાર વરસાદથી અમદાવાદનો પૂર્વ વિસ્તાર જાણે પાણીમાં ગરકાવ થયો હોય તેવો માહોલ સામે આવ્યો। એકમાત્ર મણિનગરમાં 3 ઇંચ વરસાદ ખાબકી ગયો। ઓઢવ, નિકોલ આ વિસ્તારોમાં પણ 1.25 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારોથી પણ તસવીરો ટૂંક સમયમાં સામે આવશે। પશ્ચિમ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, પરંતુ આ સાથે જે પૂર્વ વિસ્તારની તસવીરો બતાવી રહ્યા છે, અમદાવાદ પૂર્વમાં મેઘરાજા જાણે મહેર બની વરસ્યા હોય તેવી તસવીર। વાતાવરણમાં અદ્ભુત ઠંડક થઈ જવા પામી છે। ભારે વરસાદના કારણે અમદાવાદના હાલ બેહાલ થયા। થોડા જ વરસાદમાં મનપાનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ધોવાઈ ગયો છે। વધુ વિગતો જાણીએ। ફોનલાઈન ઉપર સંવાદદાતા જયેશ જોડાયા છે। જયેશ, પહેલીવાર અમદાવાદમાં આટલો ધોધમાર વરસાદ અને એમાં પણ અમદાવાદનો પૂર્વ વિસ્તાર, આ વરસાદમાં પાણી થઈ ગયું। પ્રી મોન્સૂન પ્લાન આખું પાણીમાં ધોવાઈ ગયો મનપાનો। ચોક્કસથી જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી એ અનુસાર રાજ્યભરમાં છે તે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ને અનેક જે વિસ્તારો છે ઝોન વાઇઝ તેમાં પણ વરસાદ જોવા મળી રહ્યું છે। એવામાં અમદાવાદ શહેરમાં સાંજે 7 વાગ્યા બાદ છે તે મેઘરાજાનું આગમન થયું હતું ને એ 7 થી લઈને અત્યારે 10 વાગ્યા છે એ 3 કલાક દરમિયાન પૂર્વ વિસ્તારને છે તે મેઘરાજાએ ધમરોળ્યું છે। સાંજે 7 વાગ્યાથી લઈ અને 9 વાગ્યા સુધીમાં જે સરેરાશ વરસાદી આંકડાઓ સામે આવ્યા છે એમાં મણિનગર અને ઓઢવમાં છે તે 4 ઇંચ વરસાદ ખાબક્યો છે એ પ્રકારના જે દ્વારા આંકડા છે તે જાહેર કરવામાં આવ્યા છે। એની સાથે વિરાટનગર, ગોમતીપુર, રખિયાલ વિસ્તારોમાં 3.5 ઇંચ જેટલો વરસાદ છે તે જોવા મળ્યો છે। તો નરોડા, મેમકો, કોતરપુર, જેતપુર, એરપોર્ટ રોડ અને સરદારનગર સહિતનો જે વિસ્તાર છે તેમાં 2 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે। તો આસ્ટોડિયા, ઘોડાસર, ઈસનપુર,
વટવા અને જશોદાનગરમાં પણ 2 ઇંચ વરસાદ છે તે જોવા મળ્યો છે। ત્યારે મહત્વની વાત છે કે પૂર્વ વિસ્તારમાં જ્યારે પણ એક સાથે આટલો વરસાદ આવે છે ત્યારે જે પાણી ભરાવાની સમસ્યાઓ હોય છે તે સામે આવતી હોય છે। ખાસ કરીને કોટ વિસ્તાર ને વિશેષ મણિનગરનો જે વિસ્તાર છે, કારણ કે જ્યાં નીચાણવાળા વિસ્તાર છે ને ત્યાં પાણી ભરાવાનું છે તે સૌથી પહેલા શરૂઆત થતી હોય છે। ત્યારે જે પ્રકારે 2 કલાકની અંદર 3.5 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે, તેને કારણે પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાઓ ઉપર પાણી છે તે ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે। નરોડા, ઓઢવ અને મણિનગરના જે એપાર્ટમેન્ટો છે તેના જે પરિસર છે તેમાં પણ પાણી અંદર આવવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સામેના જે મકાનો અને દુકાનો છે જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી છે તેમાં પણ પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। ત્યારે જે પ્રકારે મનપા છે તે દાવાઓ કરતું હોય છે કે તમામ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, પરંતુ જે જગ્યાઓ ઉપર હજુ પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં શરૂઆતમાં જ છે તે પાણી ભરાવાની શરૂઆત થતી હોય છે ને એવામાં પણ જ્યારે રોડનું જે સરફેસ છે તે કરવામાં આવ્યું છે તે રોડ ઊંચા જ્યારે લેવામાં આવે છે કે એની સાથે સાથે જે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા છે તેના કારણે પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે તેમનો સામનો કરવો પડી રહ્યો છે। તો વસ્ત્રાલમાં પણ વિશેષ વરસાદની લઈને સમસ્યા જોવા મળી છે। વરસાદના ખાસ કરીને પૂર્વ વિસ્તારનો વસ્ત્રાલમાં છે તે ગોઠણસમા પાણી અનેક જગ્યાઓ ઉપર ભરાય છે, જેને કારણે પણ લોકોને મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। તો કુબેરનગર બંગલો જે વિસ્તાર આવેલો છે ત્યાં પણ વરસાદી પાણી ભરાયા છે ને હજુ પણ આ વરસાદ મોડી રાત સુધી આવી શકે છે એ પ્રકારની આગાહી છે તે કરવામાં આવી છે, જેને લઈને અત્યારે એએમસીના જેટલા પણ સફાઈ કર્મીઓ છે અથવા તો જે અધિકારીઓ છે તે ફિલ્ડ ઉપર જોવા મળી રહ્યા છે। જે મણિનગરનો દક્ષિણી અંડરબ્રિજ છે તે પણ બંધ કરવામાં આવ્યો છે ને અત્યારે એએમસીના જે કામદારો છે તે જે ગટરના ઢાંકણાઓ છે તે ખોલવાની કામગીરી કરી રહ્યા છે, જેથી થોડું પાણી છે તે ઓસરી રહી છે, પરંતુ વરસાદ છે તે છેલ્લા 2 કલાકથી વરસી રહ્યો હતો, જેને કારણે આ પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળતી હતી। હાલ જે વરસાદ છે તેની ગતિ થોડી ધીમી થઈ છે, તેને કારણે અત્યારે તમામ જે કર્મચારીઓ છે તે ફિલ્ડ ઉપર પહોંચ્યા છે અને પાણી બહાર કાઢવા માટેની જે તમામ પ્રક્રિયાઓ અને કામગીરી છે કરવામાં આવી રહી છે। જયેશ, આ તો વાત થઈ અમદાવાદના પૂર્વ વિસ્તારની, પણ પશ્ચિમ વિસ્તારની પણ વાત કરીએ તો ધોધમાર વરસાદ પશ્ચિમ વિસ્તારમાં પણ જોવા મળ્યો। સરખેજ, બોડકદેવ આ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। કેવો વરસાદી માહોલ અહીંયા પણ જોવા મળ્યો પશ્ચિમ વિસ્તારમાં, અને આ સાથે જો હજી આવનારા 24 કલાક અમદાવાદ માટે કેવા રહેશે? ચોક્કસથી જે પ્રકારે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને જે આગાહી મુજબ પૂર્વ વિસ્તારની સાથે સાથે 8 વાગ્યા આસપાસ પશ્ચિમ અમદાવાદના પણ અનેક વિસ્તારો છે તેમાં વરસાદ છે તે જોવા મળ્યો છે। વિશેષ એસટી હાઈવે થી લઈ અને બોડકદેવ હોય, સેટેલાઇટ હોય, વસ્ત્રાપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ છે તે થોડી વાર માટે જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ ત્યારે પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે વરસાદ છે તે ધીમી ધારે અથવા તો નહીવત છે તે જોવા મળી રહ્યો છે, પરંતુ તેની સરખામણીએ પૂર્વ વિસ્તારમાં વધુ વરસાદ છે તે જોવા મળ્યો છે ને 2 કલાકની અંદર જ 4 ઇંચ જેટલો સરેરાશ વરસાદ પૂર્વ વિસ્તારમાં જોવા મળ્યો છે। ત્યારે સામાન્ય વરસાદમાં પણ પૂર્વ વિસ્તારના અનેક વિસ્તારો છે કે જેમાં પાણી ભરાવાની શરૂઆત છે તે થતી હોય છે, તેને કારણે લોકોને છે તે 5 થી 6 કલાક સુધી એ પાણી નથી ઓસરતા, ત્યારબાદ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। એ સ્થિતિમાં જ્યારે એક સાથે ભારે વરસાદ આવતો હોય છે અને ત્યારે આ પરિસ્થિતિ છે તે વધુ વણસતી હોય છે। મણિનગરના અનેક વિસ્તારો છે તમે જોશો, તેની સાથે વસ્ત્રાલના અનેક વિસ્તારો છે, સીટીએમ બાજુ તમે જશો એ બાજુ પણ આ પ્રકારની સમસ્યાઓ છે તે દર વર્ષે જોવા મળતી હોય છે। ત્યારે એ તમામ દાવાઓ કરવામાં આવી રહ્યા હોય છે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે, પરંતુ જ્યારે આ પ્રકારે એક સાથે વરસાદ આવતો હોય છે ત્યારે તમામ દાવાઓ છે ત્યાં પાણી સાથે વહી જતા હોય એ પ્રકારનું લાગે છે। જ્યારે તંત્રને પૂછવામાં આવે છે ત્યારે એવું કહેતા હોય છે સામાન્ય રીતે કે જ્યારે પણ આટલી ભારે વરસાદ આવતો હોય છે ત્યારે પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે, પરંતુ ત્યારબાદ વરસાદ બંધ થયાના થોડા જ કલાકોમાં પાણી ઓસરી જતા હોય છે। ત્યારે ગત અઠવાડિયે પણ જે પ્રકારે રાત્રે વરસાદ આવ્યો હતો ત્યારબાદ પણ સવારે 11-12 વાગ્યા સુધી આ પાણી છે તે નહોતા ઓસર્યા, ત્યારે સવાલ એ થતો હોય છે કે શું દર વર્ષે લોકોને આ પ્રકારે હાલાકીનો સામનો કરવો પડશે કે આનાથી કોઈ રાહત મળશે? પરંતુ તમામ કામગીરીઓ છે તે કરવામાં આવે છે, ત્યારબાદ પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો પૂર્વ વિસ્તારમાં દર વર્ષે જે રહીશો છે તેમને કરવો પડી રહ્યો છે।
જયેશ, જે તસવીરો સામે આવી અને જે માહોલ આજે અમદાવાદ શહેરનો જોવા મળ્યો, થોડા જ વરસાદની અંદર અમદાવાદ જે રીતનું પાણી થયું છે, શરૂઆતી આ તો વરસાદ છે, હજી આવનારા દિવસોમાં ધોધમાર વરસાદ વરસે છે તો અમદાવાદની હાલત કેવી થશે? કારણ કે આ 3 ઇંચ વરસાદમાં અમદાવાદનો આખો પૂર્વ વિસ્તાર પાણી થઈ ગયો, આખા બેરિકેડો પાણીની અંદર ડૂબેલા જોવા મળ્યા, વાહનો અડધાડૂબ પાણીમાં ડૂબેલા જોવા મળ્યા. અહીંયા પ્રી મોન્સૂન કામગીરીની સામે લોકોમાં ભારોભાર રોષ છે, ગટરો ઉભરાઈ રહી છે. લોકોનો પ્રતિસાદ અહીંયા આ 3 ઇંચ વરસાદમાં કેવો જોવા મળ્યો? લોકો છે તે દર વર્ષે આ પ્રકારની સમસ્યાનો સામનો છે તે કરી રહ્યા છે ને જ્યારે પણ ભારે વરસાદ આવે છે ને ત્યારે થોડું પણ ઓછું પાણી ભરાય તો લોકોમાં ક્યાંક ખુશીની લાગણી છે તે જોવા મળતી હોય છે. કારણ કે જે પ્રકારે દર વર્ષે સામાન્ય વરસાદમાં પાણી છે તે ભરાઈ જતું હોય છે ને એ જ પ્રકારની સ્થિતિ છે તે અત્યારે પણ જે ઓઢવ વિસ્તારમાં વિશેષ આ વરસાદ છે તે ખાબક્યો છે 4 ઇંચ જેટલો, અને ત્યાં અત્યારે જે રોડો છે ત્યાં પણ પાણી ભરાયેલા છે, જેથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. વાહનોના ટાયર ડૂબી જાય એટલા પાણી છે ત્યાં ભરાયેલા છે ને ત્યાં અત્યારે તંત્રના જે અધિકારીઓ છે મનપાના તેઓ અત્યારે એ પાણીના નિકાલ માટેની કામગીરી કરવા માટે પહોંચ્યા છે. ત્યારે આ જ પ્રકારની સ્થિતિ વસ્ત્રાલમાં પણ જોવા મળી રહી છે. ત્યાં પણ અનેક પ્રકારે પાણીથી ભરાવાથી લઈ અને ત્યારબાદ પાણી ન ઓસરવા સુધીની અનેક સમસ્યાઓ છે તે જોવા મળી રહી છે. પરંતુ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી એ મુજબ સાંજે 7 વાગ્યા બાદ પૂર્વ વિસ્તારમાં ધીમી ધારે શરૂ થયેલો વરસાદ થોડી જ મિનિટોમાં છે તે ભારે વરસાદમાં તબદીલ થયો હતો ને ત્યારબાદથી સતત 2 કલાક સુધી એટલી ભારે વરસાદ જોવા મળ્યો છે કે 2 કલાકની અંદર 4 ઇંચથી વધુનો વરસાદ છે તે પૂર્વ વિસ્તારમાં ખાબક્યો છે, જેને કારણે વસ્ત્રાલ હોય કે પછી મણિનગર, ઓઢવ સહિતના જે વિસ્તારો છે, વિશેષ નરોડામાં પણ છે તે કેટલાય એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત છે તે વરસાદના કારણે થઈ હતી. પરંતુ હવે જ્યારે વરસાદ થોડો ધીમો થયો છે ત્યારે એ પાણી હવે ધીરે ધીરે ઓસરી રહ્યા છે. પરંતુ હજુ પણ અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આપણને આવતીકાલ સવારે 11 વાગે પણ છે તે પાણી ભરાયેલા જોવા મળશે. બિલકુલ જયેશ, આભાર વિગતો બદલ. તો અમદાવાદનો પૂર્વ વિસ્તાર જે અત્યારે પાણીમાં ડૂબેલો જોવા મળી રહ્યો છે. આજે કે વધુ વિગતો જાણીએ સંવાદદાતા દીપેન જોડાયા છે ફોન લાઈન ઉપર. દીપેન, અમદાવાદનો પૂર્વ વિસ્તાર જે અત્યારે જળમગ્ન થયેલો જોવા મળી રહ્યો છે, ઓઢવ વિસ્તારની તસવીરો આવી રહી છે સામે કે જ્યાં ગાડીઓ, બેરિકેડ બધું જ પાણીમાં ડૂબેલું જોવા મળી રહ્યું છે. રસ્તા પર લોકોને ભારે હાલાકી ભોગવવી પડી, ગટરો ઉભરાવાની સમસ્યા. 3 ઇંચ વરસાદમાં અમદાવાદના હાલ બેહાલ થઈ ગયેલા જોવા મળ્યા. અમદાવાદની વાત કરવામાં આવે તો શહેરના પૂર્વ વિસ્તારમાં 2 કલાકમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે. ખાસ કરીને ઓઢવની વાત કરવામાં આવે તો ઓઢવમાં 4.5 ઇંચ વરસાદ છે તે ખાબક્યો છે. પૂર્વ વિસ્તાર છે તે 4 ઇંચ વરસાદમાં જળબંબાકાર છે તે થઈ ગયો છે. ખાસ કરીને ઓઢવ વાત કરવામાં આવે, કુબેરનગર હોય, નરોડા હોય, આ ઉપરાંત ચકુડિયા મહાદેવ હોય, મણિનગર હોય, તમામ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. ઓઢવની વાત કરવામાં આવે તો ઓઢવમાં જે ડ્રેનેજના પાણી છે તે ઓઢવ ફાયર સ્ટેશનની સામે ડ્રેનેજના પાણી બેક મારવાની સમસ્યા સર્જાય છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે તે સર્જાય છે. આ ઉપરાંત સરદારનગર વિસ્તારની વાત કરવામાં આવે તો સરદારનગર વિસ્તારમાં શનિ મંદિરની આસપાસ ઘૂંટણ સુધી પાણી છે તે ભરાયા છે. તો સૌથી મહત્વની વાત કરવામાં આવે કે મણિનગર વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. મણિનગરમાં કૃષ્ણબાગ રસ્તો છે, રોડ પર લગભગ કમર સુધી પાણી છે તે ભરાયા છે. 3 થી 4 ફૂટ કૃષ્ણનગર રોડ ઉપર પાણી ભરાયા છે અને 3 જેટલી AMTS બસ છે તે મુસાફરોને લઈને જઈ રહી હતી. આ 3 બસો છે તે રસ્તાની વચ્ચે જ પાણીમાં ફસાઈ છે અને પાણીમાં ફસાઈ જતા 3 AMTS બસો છે તે પાણીમાં બંધ પડી ગઈ છે, જેના કારણે મુસાફરો છે તે મુસાફરોને રસ્તાની વચ્ચે જ પાણીમાં ઉતરવાની ફરજ છે તે પડી છે. ખાસ કરીને જે BRTS કોરિડોર છે કૃષ્ણનગરનો, રામબાગથી લઈને કૃષ્ણનગર સુધીનો, તે BRTS કોરિડોર ઉપર પણ 2 થી 3 ફૂટ સુધી પાણી છે તે ફરી વળ્યા છે અને રસ્તાની વચ્ચોવચ્ચ જ જે AMTS ની બસો છે તે AMTS ની બસો પણ ઠપ થઈ ગઈ છે. મુસાફરો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. ખારીકટ કેનાલની કામગીરી ચાલુ હોવાને કારણે ગોરના જે કૂવો છે તેની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ ભારે પાણીનો ભરાવો છે તે થયો છે. કોર્પોરેશન દ્વારા આસપાસ જે પંપો છે તે પંપો મૂકી અને
પાણીના નિકાલની કામગીરી છે તે હાલ શરૂ કરવામાં આવી છે, પરંતુ પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. જી દીપેન, આભાર વિગતો બદલ. તો અમદાવાદની આ તસવીરો મણિનગર, કૃષ્ણનગર, નરોડા, ઓઢવ સહિતના વિસ્તારોની આ તસવીરો બતાવી રહ્યા છે. એએમટીએસ બસો પણ આ પાણીમાં ભરાવાના કારણે બંધ થઈ ગઈ છે. આ પાણી ભરાતા એએમટીએસ બસ, લોકોની ગાડીઓ, લોકોના ટુ વ્હીલર્સ, આ એમ્બ્યુલન્સ પર તમે જોઈ શકો છો, આ બધું જ પાણીમાં બંધ થઈ ગયું. થોડા જ વરસાદની અંદર અમદાવાદના હાલ બેહાલ થઈ ગયા છે. 3 ઇંચ વરસાદમાં જો અમદાવાદની આવી તસવીર આવતી હોય, હજી તો શરૂઆતી ચોમાસાનો વરસાદ છે, આવનારા દિવસોમાં જો વધુ વરસાદ વરસે છે તો કેવી સ્થિતિ થશે તેની કલ્પના આપણે નથી કરી શકતા. આંકડો અપડેટ થઈને આવ્યો છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં 5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. આ સાથે જ ઓઢવ, નરોડા શહેરના પૂર્વ તમામ વિસ્તારોમાં 2 થી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો અને અમદાવાદ શહેર પાણી થયેલું જોવા મળી રહ્યું છે. હજી પણ આવનારા 24 કલાક અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ વરસે તેવી હવામાન વિભાગની આગાહી સામે આવી રહી છે. રાજ્યમાં હાલ 2 અલગ અલગ સિસ્ટમ સક્રિય હોવાના કારણે વરસાદી માહોલ આવનારા 7 દિવસ હજી પણ જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતને મેઘરાજા ધમરોડવાના મૂડમાં છે. શનિવાર સુધી સમગ્ર રાજ્યમાં આવો જ વરસાદી માહોલ રહેશે તેવી વાત અહીંયા સામે આવી રહી છે. ત્યારે અમદાવાદમાં ઘણા લાંબા સમય બાદ આજે ધોધમાર વરસાદ વરસ્યો અને આ ધોધમાર વરસાદે એએમસીના પ્રી મોન્સૂન પ્લાનના ધજાગરા ઉડાવ્યા હોય તેવી આ તસવીરો સામે આવી. ગટરો ઉભરાવા લાગી, લોકોના ઘરોની અંદર, દુકાનોની અંદર પાણી ભરાયા. મુખ્ય 4 રસ્તા પર પાણી ભરાતા એએમટીએસ બસ બંધ પડી તેવી આ તસવીરો સામે આવી. અમદાવાદમાં ભારે વરસાદના કારણે હાલ સ્થિતિ કાબુ બહાર જોવા મળી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હજી પણ ધીમે ધારે વરસાદ ચાલુ જ છે. અમદાવાદના પૂર્વ સહિત પશ્ચિમ વિસ્તારમાં આજે વરસાદ વરસ્યો. મોડી સાંજથી વરસાદનું આગમન થયું. આ તસવીરો જે સામે આવી રહી છે અમદાવાદના પૂર્વ વિસ્તારની છે. ઓઢવ, નરોડા, કૃષ્ણનગર, મણિનગર સહિત અલગ અલગ વિસ્તારોથી આ તસવીરો સામે આવી રહી છે. ગટરો ઉભરાવાની આ તસવીરો, થોડા જ વરસાદની અંદર ગટરોના પાણી ઉભરાવા લાગ્યા. આ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતી આ તસવીર અમદાવાદની મ્યુનિસિપલ કચેરીની એસી ચેમ્બરમાં બેસતા તમામ અધિકારીઓ આ તસવીરો જુએ, કારણ કે અમદાવાદના પૂર્વ વિસ્તારના લોકો આજે થોડા જ વરસાદની અંદર ઘણી જ હાલાકી ભોગવી રહ્યા છે. મોડી સાંજે ઓફિસથી ઘરે જતા લોકોને મેઘરાજાએ બરાબરના પજવ્યા હોય તેવી આ તસવીરો છે. લોકોને રસ્તામાં અટકાવવું પડ્યું, બસો બંધ થઈ ગઈ, લોકોના ટુ વ્હીલર્સ બંધ થઈ ગયા અને ઘૂંટણ ડૂબ પાણીમાંથી લોકોને પસાર થવું પડ્યું તેવી આ તસવીરો. શહેરી વિસ્તાર આ સહિત રહેણાંક વિસ્તારની આ તસવીરો કે જ્યાં લોકોના ઘરોની અંદર, દુકાનોની અંદર પાણી ભરાતા જોવા મળ્યા. કેટલા એવા વિસ્તારો હતા જ્યાં ભારે વરસાદના કારણે ઘરોમાંથી વીજળી ગુલના પણ સમાચાર સામે આવ્યા. અનેક વિસ્તાર અમદાવાદના પૂર્વ બાજુના પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા અને જેના કારણે શહેરીજનોને ભારે હાલાકી વેઠવવી પડી. અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ આજે જામ્યો છે. મેઘરાજા અમદાવાદ અને ધમરોડવાના મૂડમાં છે. હજી આવતીકાલે પણ આ જ પ્રકારનો વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. છેલ્લા 4 દિવસથી અમદાવાદમાં જે વરસાદી માહોલ જામ્યો હતો, આજે ખરેખર વરસાદ આવ્યો, ચોમાસું આવ્યું તેવું અમદાવાદવાસીઓને અહેસાસ થયો હશે. જે બફારામાંથી લોકો પસાર થઈ રહ્યા હતા તે લોકોને હવે રાહત મળી છે. ત્યારે તમામ અમદાવાદવાસીઓ, ખાસ કરીને પૂર્વ વિસ્તારના લોકો પણ આપના વિસ્તારમાં કેવો વરસાદ રહ્યો, કેવી પરિસ્થિતિ રહી તે આપ જો જણાવવા માંગતા હોવ તો અમને ફોન કરી શકો છો. આપના વિસ્તારમાં ધોધમાર વરસાદ છે કે કેમ? જો ધોધમાર વરસાદ પડ્યો તો કેવી પરિસ્થિતિ થઈ તે આપ અમને જણાવી શકો છો. પાણી ભરાયા છે તો આપ અમને કોલ કરો. આપની રજૂઆત ન્યૂઝ કેપિટલ તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે. આપના ટીવી સ્ક્રીન ઉપર એક નંબર ફ્લેશ થઈ રહ્યો છે, 07969360379. આ નંબર ઉપર આપ અમને કોલ કરો. આપ અમારી સાથે સીધી વાત કરી શકો છો. આપના વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે, કેવા વરસાદમાં આપને ઘરે આવવું પડ્યું, કેટલા પાણી ભરાયેલા છે આપના વિસ્તારમાં, કેટલી હાલાકી ખાલી આ 3 થી 5 ઇંચ વરસાદમાં આપને ભોગવવી પડી, તેને લગતી જો આપ વાત શેર કરવા માંગતા હોવ, તંત્રને
જગાડવા માંગતા હો આપના વિસ્તારમાં જે વર્ષોથી સમસ્યા છે, જો તે એમની એમ જ હોય પાણી ભરાવાની ગટરોની, તો આપ અમારી સાથે તે સમસ્યા શેર કરી શકો છો. ન્યૂઝ કેપિટલ આપનો અવાજ બનશે, આપની રજૂઆત તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે. આપના વિસ્તારમાં કેવો વરસાદ રહ્યો? આપ પશ્ચિમ વિસ્તારમાંથી છો અને આપના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. આ પશ્ચિમ વિસ્તારના ઘણા ભાગોમાં પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. આ સાથે જ પૂર્વ વિસ્તારના લોકોને તો સૌથી વધુ હાલાકી ભોગવવી પડી. મણિનગર રહેતા લોકોને કે જે 5 ઇંચ વરસાદની અંદર મણિનગરમાં જે આજે વરસાદ વરસ્યો. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, રાજુભાઈ, તેમની સાથે વાત કરીએ. રાજુભાઈ, પહેલા તો સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ કયા વિસ્તારમાંથી છો? હેલો રાજુભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે? હેલો. ઇન્દ્રપુરી વોર્ડમાં બિલકુલ. આપના વિસ્તારમાં કેવો વરસાદ આજે પડ્યો અને કેવી હાલાકી આપને થઈ? અરે પુષ્કળ પડ્યો બેન, અમારે તો અહીંયા ઘરની બહાર નહીં નીકળાતું, ઘરમાં પાણી ઘૂસી ગયા છે. આપના આખા વિસ્તારમાં આ જ પરિસ્થિતિ છે? હા, તો અત્યારે પેલી ગાડી પડી હતી, ગાડી તણાવવા માંડી. બિલકુલ. અને કેટલા કલાકથી આવી સમસ્યા છે અને હજી પણ વરસાદ આપના વિસ્તારમાં વરસી રહ્યો છે? પાણી એમનેમ જ છે હજી. બિલકુલ. કેટલા લોકો રહે છે ઘરમાં? આપના ઘરમાં કેટલા લોકો રહે છે? આપ કહી રહ્યા છો ઘરમાં પાણી ફરી વળ્યા છે? હા, અંદર 7 જણા છીએ. બિલકુલ. એટલે આપ રહો છો, ફ્લેટ છે? ઇન્દ્રપુરી વોર્ડ સોસાયટી છે. જી. આ સોસાયટીના કેટલા ઘરો અત્યારે પાણીમાં છે? 50 ઘર છે અમારા. 50 ઘરમાં પાણી ભરાયું છે, આપ એમ જણાવી રહ્યા છો? એમાં અમુક નીચા ઘર છે, એમાં પાણી ભરાયા. બિલકુલ. દર વરસાદમાં આવી જ પરિસ્થિતિ આપ? હા, આવું થાય. ગટરમાંથી બેક મારે છે. ગટરમાંથી પાણી બેક મારે છે અને ગટરના પાણી અત્યારે ઘરોમાં ફરી વળ્યા છે, ઘરમાં ઘૂસી ગયા છે. એટલે પંપ વાળા કોઈ હોય તો મોકલો. બિલકુલ. આપનો અવાજ ચોક્કસથી તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. પણ રાજુભાઈ, મને એક વાત જણાવો કે આપના વિસ્તારમાં દર વખતે આવી જ સમસ્યા થાય છે, ગટરના પાણી ઉભરાય છે, તો આપે તંત્રને કોઈ રજૂઆત પહેલા કરી છે? આવો વરસાદ આવે ને વધારે તો જ આવે છે. હા, વરસાદ આવે તો, પણ વરસાદ આવે ત્યારે આવી પરિસ્થિતિ થાય છે, તો આપે તંત્રને રજૂઆત કરી છે મામલે? હવે ફોન કરીએ અમે કંટ્રોલ રૂમમાં, કોઈ અમે આવી એમ કરે છે, પણ કોઈ આવતા નથી. ના. બિલકુલ. આશા કરીએ છીએ કે આપનો અવાજ તંત્ર સુધી પહોંચે અને તાત્કાલિક આપના વિસ્તારમાં જે પરિસ્થિતિ છે તેનું નિરાકરણ આવે. રાજુભાઈ, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ. તો અત્યારે જે આપે અવાજ સાંભળ્યો, દર્શક મિત્રો આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા હતા અને તેઓના વિસ્તારમાં આ વરસાદથી જે પરિસ્થિતિ ઊભી થઈ છે, ગટરના પાણી બેક મારી રહ્યા છે અને ગટરના પાણી એ લોકોના ઘરોની અંદર ભરાયા છે. રોકાઈશું હાલ એક બ્રેક માટે. અમદાવાદ શહેરના હાલ બેહાલ થયેલા જોવા મળી રહ્યા છે. વેલકમ બેક. જરીત અમદાવાદ શહેરની તસવીરો આપને બતાવી રહ્યા છે. ભારે વરસાદ અમદાવાદ શહેરમાં વરસ્યો. હજી પણ આ વરસાદ ચાલુ છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. આપના વિસ્તારમાં જો ધોધમાર વરસાદ પડ્યો છે અને આપ કોઈ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છો, કોઈ હાલાકી આપને પડી રહી છે, આપના વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાયેલું છે, ગટરના પાણી બેક મારી રહ્યા છે, કોઈ પણ વિગત આપ અમારી સાથે શેર કરી શકો છો. હાલ એક દર્શક મિત્રો અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે, સાગરભાઈ. સાગરભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. આપ કયા વિસ્તારમાં રહો છો? ખોખરા વિસ્તારમાં. બિલકુલ. હાલ કેવો વરસાદ છે આપના વિસ્તારમાં અને શું સમસ્યા છે? વરસાદ તો બંધ થઈ ગયો, પાણી બહુ ભરાઈ ગયો છે. કેટલા ઇંચ વરસાદ વરસ્યો ખોખરામાં? 4 ઇંચ. બિલકુલ. તો પાણી ભરાયેલા છે આપના ઘરોમાં, સોસાયટીમાં પાણી ભરાયા છે કે હાલ રસ્તા ઉપર પાણી ભરાયેલા છે? રસ્તા પર બહુ પાણી ભરાઈ ગયું. બિલકુલ. આપને કોઈ હાલાકી ભોગવવી પડી? અમારા એક્ટિવા બંધ થઈ ગયા. આપ તંત્ર સુધી કોઈ વાત પહોંચાડવા માંગશો, કોઈ મેસેજ પહોંચાડવા માંગશો? આપ કહી રહ્યા છો કે આપના વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાયેલું છે, દર વર્ષે આ જ સમસ્યા થાય છે? હા, અમે તંત્રને કેવું છે થોડું સાફ સફાઈ કરે તો અમારે ત્યાં પાણી ના ભરાય. બિલકુલ. આભાર સાગરભાઈ જોડાવા બદલ ન્યૂઝ કેપિટલ સાથે. તો અહીંયા ખોખરા વિસ્તારથી આપણા દર્શક મિત્રો જોડાયા હતા અને જે દર વર્ષે આ પ્રકારે વરસાદમાં તેમના વિસ્તારમાં પાણી ભરાય છે તેવી વાત કરી રહ્યા છે અને વારંવાર તંત્રને કહેવામાં આવે છે કે ચોમાસામાં ગટરના પાણી જે બેક મારે છે, પાણી ભરાવાની જે સમસ્યા થાય છે તેને ઉકેલો, પરંતુ હજી સુધી તેમની સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું તેવું તેઓ કહી રહ્યા છે.
આપના વિસ્તારમાં પણ જો કોઈ આવી સમસ્યા છે અને આપ તંત્ર સુધી આપની રજૂઆત પહોંચાડવા માંગતા હો તો આપ અમને જણાવી શકો છો. સંજય બારોટ, પૂર્વ કાઉન્સિલર, કોંગ્રેસમાંથી આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે. સંજયભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. નમસ્કાર મારી બેન, નમસ્કાર. સંજયભાઈ, મારો એક સવાલ આપને. અત્યારે તો સિઝનનો પહેલો આવો થોડો ઘણો ભારે વરસાદ કહી શકાય, 3 થી 4 ઇંચ બહુ ન કહેવાય, પણ આ 3 થી 4 ઇંચ વરસાદમાં અમદાવાદની તસવીર બદલાઈ ગઈ છે. જો 7-8 ઇંચ વરસાદ અમદાવાદમાં પડે તો અમદાવાદ તો ડૂબી જાય એવું કહી શકાય. શું હતું મારી બેન? ખરેખર હું તો પહેલા આપણા કેપિટલ ન્યૂઝ ચેનલને ધન્યવાદ આપું છું. અમે વિપક્ષ વારંવાર કહી ચૂક્યા છીએ, માત્ર મારી બેન ટ્રિપલ એન્જિનની વાત કરે છે. કોર્પોરેશન એમનું વિધાનસભા એમની 30 વર્ષથી 15 વર્ષથી કેન્દ્રની સરકાર છે. માત્ર 3 ઇંચની અંદર તમામ અંડરબ્રિજ બંધ થઈ જાય. આખો પૂર્વનો પટ્ટો, ચાહે મારું રખિયાલ હોય, સરસપુર હોય, બાપુનગર હોય, એ પરિસ્થિતિ 3 ઇંચની અંદર આખા અમદાવાદ શહેરની અંદર સ્વિમિંગ પુલ બનાવી દીધો હોય, જેમ નદી નાળા હોય એવો સીન થઈ જાય. કરોડો રૂપિયાના જે ખર્ચો, તમારો મારો જે ટેક્સનો રૂપિયો છે મારી બેન, એક કાળા પરસેવાના પૈસા એસી ચેમ્બર્સમેન માન્ય મેયરથી કમિશનર સાહેબ ધ્યાન રાખવું પડે. રોડ તૂટી જાય, કુવાઓ પડી જાય, સવારે ગેટથી માણસ નીકળ્યો ના નીકળ્યો એની કોઈ ગેરંટી નથી. શું લાખો રૂપિયા આપણે પ્રિમોશનના નામે બગાડીએ? આ જ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ. એક બાજુ આપણે સ્માર્ટ નગરી કહીએ, એક બાજુ આપણે સંઘાઈની વાતો કરવાવાળા. આજે અમદાવાદ શહેરનો એક પણ વિસ્તાર એવો નહીં કે કાકા ગુજરાતમાં તમે જોઈ લો કે રોડ તૂટી ગયા, ભૂવાઓ પડી રહ્યા છે. કોઈ જાતનું આયોજન. નિકોલ નવડા મારી બેન 4 દાડા પહેલા પહેલો વરસાદ પડ્યો ત્યારે બી આખા નિકોલમાં વગર ચોમાસે ગોપાલ ચોક થી માંડીને આખો પૂર્વનો પટ્ટો મારી બેન અને 5 વીઘર આગળ ભૂવા પડ્યા હતા. મેં મારી બેન વિડીયો ઉતારીને મોકલેલા, પુરાવા સાથે આપી શકું. કમનસીબ આપણી. શું આના માટે આપણે ખોબે મત આપીએ છીએ? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખરેખર મારી દ્રષ્ટિએ શરમ આવી જોઈએ. 30 વર્ષથી સત્તા એમને ખબર નથી. આવડું મોટું આપણી જોડે કોર્પોરેશનનું સાણિયાળું, રાજ્ય સરકારનું સાણિયાળું, 3 મહિના પછી ખબર છે કે ચોમાસું આવવાનું છે. લાખો રૂપિયા જે આપણે સામગ્રીના ટેક્સના રૂપિયા શું આપણે આ લોકોને આપણી હેરાનગતિ જેનો ખર્ચો ત્યાં લીધો. તમે બરોડાની હાલત જો, સુરતની હાલત જો, ભાવનગરની હાલત જો, ગુજરાતનો એક ખૂણો એવો સારો નથી. કમનસીબ આપણે આ ખોબે મત આપીએ છીએ, એનું પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ મારી. સંજયભાઈ, આપની પાસે ફરી એકવાર આવીશ. આપણી સાથે દર્શક મિત્ર સ્મિત જોડાયા છે. સ્મિત, આપ કયા વિસ્તારમાં રહો છો, કયા ફ્લેટમાં, સોસાયટીમાં રહો છો? સૌથી પહેલા તો એ જાણવા માંગીએ. યસ મેડમ, હું CTM રહું છું અને CTM ની નિયર બાય સોસાયટીમાં રહું છું. સ્મિત, અત્યારે ત્યાં શું પરિસ્થિતિ છે? કેટલા પાણી ભરાયા છે આપના સોસાયટીમાં? અત્યારે મેડમ વાત કરું તો રબારી કોલોનીથી માંડી અને CTM ક્રોસ રોડ ફૂલ બધું પાણી ભરાયેલા છે અને ઇવન ગાડીના બોનેટ ઉપર પાણી આવી જાય એટલું પાણી છે. પ્લસ લોકોની સોસાયટીમાં પણ પાણી ઘૂસી ગયા છે. સ્મિત, દર વર્ષે આવી જ સિચ્યુએશન આપના વિસ્તારમાં સર્જાય છે અને આ પહેલા ત્યાં તંત્રને કોઈ રજૂઆત કરી છે ખરા આપે? હા, એટલે એમાં દર વર્ષે આવા પાણી ભરાય છે જ્યારે આવો વરસાદ પડે છે ત્યારે જનરલી દેખવા જઈએ તો આની અંદર અને આટલું જ પાણી ભરાય છે. અને આટલું પાણીમાં તમે જુઓ તો કેટલાય બાઇક વાળા અને હું તો ગાડીમાં હતો તો ગાડીની અંદર પાણી ઘૂસી ગયા છે, બોનેટની અંદર ઘૂસી ગયા છે. ઘણું બધું એમ થઈ ગયું છે આની અંદર, લોકોને નુકસાન. નહીં, એટલે આપની સોસાયટીમાં આપે કહ્યું એમ કે પાણી દર વર્ષે ભરાય છે, તો કેટલા લોકો ત્યાં રહે છે, કેટલા ઘર છે આપની સોસાયટીમાં અને બધા જ ઘરોમાં આ જ સ્થિતિ હોય છે દર વર્ષે? બધા જ ઘરોમાં 60 બંગલા છે ટોટલ અને 60 બંગલામાં જેવું પાણી ભરાય તો ઢાળ છે ત્યાંથી ડાયરેક્ટલી અંદર જ પાણી આવે છે અને જેને કારણે આવી હાલાકી ભોગવવી પડે છે. સ્મિત, AMCમાં રજૂઆત કરી હશે આપે, તો ત્યાંથી કોઈ જવાબ આવે છે ખરા કે પછી કોઈ કામગીરી કરવામાં આવે છે ખરા? હા, કામગીરી કરવામાં આવે છે, કામ કરે છે એ લોકો, બટ હવે નોટ શ્યોર કે આ આટલા વરસાદમાં ડ્રેનેજ સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે. આનું દર વખતે આવું પેક થઈ જાય છે આટલા વરસાદમાં. સ્મિત, આ તો હજી શરૂઆત છે ચોમાસાની, હજુ આખું ચોમાસું બાકી છે ને પહેલા જ વરસાદમાં હજુ કદાચ નહિવત જેવો વરસાદ પડ્યો છે અમદાવાદમાં, અને અમદાવાદમાં આ રીતની સિચ્યુએશન આવતી હોય તો આપણે વિચારી શકીએ કે આગામી સમયમાં આપના વિસ્તારની શું હાલત થાય. ના, સમજી શકું છું તમારી વાત. આનાથી પણ વધારે થઈ શકે છે. જો થોડો વરસાદ હોત તો મને એવું લાગે છે કે ગાડીથી ઉપર પાણી હોત અને મારી સામે હું જ્યાંથી રબારી કોલોનીથી આવતો હતો ત્યાં આગળ સર્વિસ રોડ ઉપર એક ગાડીની ઉપર પાણી આવી ગયું હતું. એટલી બધી ખરાબ હાલત છે ત્યાં આગળ.
બિલકુલ, આપના વિસ્તારમાં દુકાનો કે પછી અન્ય કોઈ એવી જગ્યાઓ આવેલી છે જ્યાં પણ આ રીતની પરિસ્થિતિ, અને આપ જે વિસ્તારમાંથી, જેમ આપે કહ્યું કે રબારી કોલોની વિસ્તારમાંથી આપ પસાર થયા, બાકીના વિસ્તારની આજુબાજુ શું સ્થિતિ છે? બાકીના વિસ્તાર રબારી કોલોનીથી માંડીને CTM ક્રોસ રોડ અને અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે, ત્યાં બધી જ જગ્યાએ આવી સિચ્યુએશન છે. સર્વિસ રોડ પણ બધા પેક જ છે, અને પાણી એટલું બધું છે કે આપણે ના જઈ શકીએ ના આવી શકીએ, અને સોસાયટીની અંદર પાણી ઘૂસી ગયું છે. અને ઇવન આપણને ફૂટપાથ જે હોય, જે આપણે કહીએ આપણે કે જે સ્પીડ બ્રેકર હોય છે, એ બી નથી દેખાતા. પ્લસ એમને એટલું બધું પાણી છે કે ગાડી ક્યાં જાય છે એ બી નથી ખબર પડતી આપણને એ વસ્તુમાં. બિલકુલ બિલકુલ, આભાર આપનો સ્મિત અમારી સાથે જોડાવા માટે, અને આશા રાખીએ કે આપના વિસ્તારમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો જલ્દીથી નિકાલ થાય અને જે પાણી ભરાયા છે જલ્દી ઓસરે, તંત્ર કામે લાગે. જે પ્રમાણે પ્રી મોન્સૂનની કામગીરીના મોટા મોટા દાવા કરવામાં આવે છે, કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે, પણ દર વર્ષે અમદાવાદનું ડૂબવાનું તો નક્કી છે. આ પહેલા એએમસી દંડક જગદીશ રાઠોડ આપની સાથે ફોન લાઈન પર જોડાયા. જગદીશભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. હજુ તો અમદાવાદમાં ઝુમ્મા વરસાદની શરૂઆત થઈ છે, અને આ જો પહેલા વરસાદમાં શું થઈ ગયું, ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો છે. બેન, અમદાવાદની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનનો આ ભ્રષ્ટાચારનો શ્રેષ્ઠ નમૂનો છે. કહેવાતી ભારતીય જનતા પાર્ટીએ 12,000 કરોડ રૂપિયાના પૂર્વમાં ખારીકટ કેનાલ બનાવવાનું જે ટિકડમ ઊભું કર્યું, અને એને લઈને આજે નરોડાથી નારોડની આખી પૂર્વ વિસ્તારના કરદાતાઓ જે છે, આજે કોઈ સોસાયટી એવી બાકી નથી, કોઈ એવી ચાલીઓ બાકી નથી, કોઈ એવા મુખ્ય રસ્તા નથી કે જે પાણી ભરાયા ના હોય. ઘૂંટણ સમારા પાણીમાં 7:30 વાગ્યાથી લોકો જઈ રહ્યા છે. 3 કલાક ઉપર થઈ ગયું. આટલી બધી મશીનરી આપવામાં આવે, ડીશિલ્ડિંગની એમની 2 ફાર્મ મંડળીઓ ચલાવવામાં આવે, CCTV કેમેરા સાથે બસો મૂકવામાં આવે છે લોકો માટે, તેમ છતાં આજે અમદાવાદના કરદાતાઓ આખું પૂર્વ વિસ્તાર જળબંબાકાર છે. દુઃખદ વસ્તુ એ છે કે કોઈ પણ જગ્યાએ તંત્રનો માણસ કોઈ જગ્યાએ ખડે પગે રહ્યો નથી. વારંવાર ફોન કરવા છતાં કંટ્રોલ રૂમ પણ નિષ્ક્રિય છે, અને દરેક વિરાટનગર હોય, બાપુનગર હોય, નિકોલ હોય, અમરાઈવાડી, ખોખરા, ભાઈપુરા, હાટકેશ્વર, ઇન્દ્રપુરી વોર્ડ જળબંબાકાર છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. દર્શક મિત્ર જોડાયા છે. સર, આપનું સ્વાગત છે. આપ કયા વિસ્તારમાં રહો છો, સૌથી પહેલા તો એ જાણવા માંગીએ. ઇસ્કોન પ્લેટિનિયમમાંથી બોલું છું. જી, આપનું નામ શું છે સર? પ્રહલાદભાઈ ઠક્કર. પ્રહલાદભાઈ, આપ કયા વિસ્તારમાંથી વાત કરો છો? હું બોપલ ઇસ્કોન પ્લેટિનિયમમાંથી. ઓકે, પ્રહલાદભાઈ, આપના વિસ્તારમાં અત્યારે શું પરિસ્થિતિ છે, કેવો વરસાદ પડ્યો ત્યાં? વરસાદ ઘણો છે, અને વરસાદ પાણી પણ ભરાણા છે, પણ વરસાદને આવવા દો, ફરિયાદો ના કરો. વરસાદ તો આવશે, અને હવારમાં પાણી ઉતરી જશે. પણ પ્રહલાદભાઈ, વરસાદ આવે છે એની કોઈ ફરિયાદ ક્યાં છે? પ્રહલાદભાઈ, વરસાદ આવે છે એની કોઈ ફરિયાદ નથી. આ પરિસ્થિતિ જે સર્જાય છે તંત્રના પાપે, જે લોકો હેરાન થાય છે, એની વાત છે પ્રહલાદભાઈ. એટલે આપણે હેરાન તો પણ વરસાદ આવશે તો વધતું ઓછું તો આ રહેવાનું છે ને મેડમ. હા, પણ ના રહેવું જોઈએ ને પ્રહલાદભાઈ, ના રહેવું જોઈએ. જ્યારે આપણે ટેક્સ ભરીએ છીએ, આપણે વેરો ભરીએ છીએ, તંત્રની કામ આ એમની જવાબદારી છે. પ્રહલાદભાઈ, આભાર આપનો મારી સાથે જોડાવા માટે. પણ આપ જે સ્ક્રીન પર ફોન નંબર જોઈ રહ્યા છો, આપને આ 3 જે ફોન નંબર છે એની ઉપર આપ ફોન કરીને આપની વ્યથા જણાવી શકો છો. ન્યૂઝ કેપિટલ સુધી આપણી સાથે ફોન લાઈન પર અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે. સર, આપનું સ્વાગત છે. આપ ક્યાંથી વાત કરો છો? આપનું નામ કહેશો પહેલા તો? હું જયંતિભાઈ બારોટ બોલું છું, સિંગરવા ઓઢવ, અમદાવાદથી. ઓકે, ઓઢવ વિસ્તારમાં અત્યારે કેટલો વરસાદ અને શું સ્થિતિ છે ત્યાં? મેડમ, અત્યારે બહુ સિચ્યુએશન, બહુ જે પરિસ્થિતિ વણસેલી છે. બહુ ટ્રાફિક જામ છે. ઓઢવથી લઈને સોનીની ચાલી જવું એટલે તો બહુ જ હાડમારી હોય છે. આ બાજુ ઓઢવથી લઈને આપણે રિંગ રોડ, વસ્ત્રાલ બાજુ જવું પણ એ પણ તકલીફ ભર્યું, જોખમી ભર્યું વાતાવરણ છે અત્યારે બહુ છે. સર, દર વર્ષે આ વિસ્તારમાં આ સ્થિતિ હોય છે? આટલા જ પાણી ભરાય છે? ઓઢવ, છોટાલેલ, ચાલી, એ રબારી કોલોની, એ તો લગભગ આજે મારે 55 એજ છે મારી, અને હું કોલેજ કરતો તો પણ આવી પરિસ્થિતિ હતી ત્યાં આગળ. એટલે આટલા વર્ષોથી આ જ સ્થિતિમાં છે ઓઢવ વિસ્તાર? હા, ઓઢવ વિસ્તાર તો આમે પાણી તો ભરાય છે મેન રોડ ઉપર, પણ જે વસ્ત્રાલ આગળ જે અત્યારે હાલ જે વસ્ત્રાલ ડેવલપ હોય તો રિંગ રોડ છે, આપણે વસ્ત્રાલ મેટ્રો સ્ટેશનની પાછળની જે સોસાયટીઓ છે
ત્યાં આગળ અત્યારે ડ્રેનેજનું એટલું બધું કામ કંઈક 1.5-2 મહિનાથી ચાલતું હતું ને એટલા બધા ખાડા કરે છે રાહદારીઓને તો ખરેખર ત્યાં નીકળવું બહુ મુસીબત પડી જાય છે ત્યાં આગળ। બિલકુલ એટલે સર જ્યારે પ્રી મોન્સૂનની કામગીરીની વાત આવે છે ત્યારે તંત્ર મોટા મોટા દાવા કરે છે, પણ ડ્રેનેજની કામગીરી આપ જો જ્યારે ચોમાસું નજીક હોય ત્યારે જ કરવામાં આવે। ડ્રેનેજની કામ કરે છે મ્યુનિસિપાલિટી, એ બદલ ખૂબ ખૂબ આભાર, પણ ચોમાસું નજીક આવે ત્યારે જ આવું કેમ કરે છે? કેમ શિયાળાની સિઝનમાં નહીં કરતા હોય? એટલે એક્ઝેક્ટલી પ્રશ્ન એ જ છે કે જ્યારે ચોમાસું નજીક આવે ત્યારે જ આ પ્રમાણેની કામગીરી કરવામાં આવે છે। આપનો આભાર અમારી સાથે આપ જોડાયા। તો આપના વિસ્તારમાં પણ જો વરસાદ છે, પાણી ભરાયા છે, તો આપ પણ અમને ફોન કરી શકો છો। આપણી સાથે પ્રતિભાજી જોડાયા છે અને એક દર્શક મિત્ર, આપનું સ્વાગત છે। આપ કયા વિસ્તારમાં રહો છો? હેલો, નમસ્કાર મેમ, હું ખોખરા વિસ્તારમાં રહું છું। ખોખરા વિસ્તારની શું પરિસ્થિતિ છે મેડમ? મેડમ, મારા હસબન્ડ એપલ પાર્ક જોબ કરે છે, ત્યાંથી ખોખરા સર્કલ આવવા માટે એમને 2 કલાક લાગ્યા છે। 7 વાગે નીકળ્યા હતા, એ 9:15 ઘરે પહોંચ્યા છે। વિચારો તો અત્યારે કેવી કે અમારે ઘરની બહાર તમે જોયો હોય ને તો ઢીચણથી ઉપર સુધી પાણી છે। એટલે આપ ફ્લેટમાં રહો છો કે આપ સોસાયટીમાં રહો છો? સર્વોદય હાઉસિંગ બોર્ડમાં રહીએ છીએ, પણ આવી કન્ડિશન છે કે લોકોને નીકળવાનું કેટલું મુશ્કેલ થઈ જાય છે ને જગ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનના કામ ચાલે છે। પ્રતિભાબેન, આપના ઘરમાં પાણી ઘૂસ્યા છે? હા, અમારે નીચે જે રહે છે અમારે ઓનર, એને ઘરમાં સુધી પાણી આવ્યા હતા। અત્યારે થોડું બંધ થયું તો અમે લોકો બધું પથ્થરને મૂકીને રેડી કર્યું છે। બિલકુલ બિલકુલ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે। આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર એન્થનીભાઈ જોડાયા છે, સ્વાગત છે આપનું સર। આપ કયા વિસ્તારમાંથી વાત કરો છો? અત્યારે ત્યાં શું સ્થિતિ? હા મેમ, હું સોલા રોડ પર ભોયનદેવ 4 રસ્તા, સોલા રોડ અને નારણપુરા રસ્તા પરથી વાત કરી રહ્યો છું। અને અહીંયા વરસાદ એટલો તો પડ્યો નથી, પણ થોડાક વરસાદમાં બી પાણી ભરાઈ ગયા છે। પાણીનો નિકાલ એટલો ફાસ્ટ થતો નથી, કારણ કે રીડેવલપમેન્ટ અહીંયા હાઉસિંગ સોસાયટીમાં અમારે ચાલુ છે, એટલે બધા ખાડા બાડા કરેલા છે, એટલે ગટરમાં પાણી જવાની વ્યવસ્થા અમારી બહુ ઓછી છે। તો કોર્પોરેશન બી કામ કરે જ છે એમની રીતથી સારું, પણ અત્યારે રીડેવલપમેન્ટ છે એટલે કોર્પોરેશન જરા વધારે આ વિસ્તારમાં જુએ એવી અમારી નમ્ર અપીલ છે। બિલકુલ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે। આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર શૈલેષભાઈ જોડાયા છે। શૈલેષભાઈ, કયા વિસ્તારમાંથી વાત કરો છો? ઓઢવ રબારી વસાવતમાંથી। ઓઢવમાં અત્યારે શું સ્થિતિ? હાલ થોડા સમય પહેલા અન્ય એક દર્શક મિત્રએ પણ વાત કરી કે રબારી કોલોની અને ઓઢવ વિસ્તારમાં ભારે પાણી ભરાયા છે। મેડમ, અમારા વિસ્તારમાં ઓઢવ, સોનીની ચાલી, અંબિકાનગર, ઓઢવ ફાયર સ્ટેશન, દરેક જગ્યાએ ફૂલ પાણી ભરાઈ ગયું છે। કેડ સમા પાણી છે। બિલકુલ, આપ સોસાયટીમાં રહો છો, ફ્લેટમાં રહો છો? અમે રબારી વસાવતમાં રહીએ છીએ। તો ત્યાં આપના ઘરમાં પણ પાણી ભરાયા છે? ફૂલ પાણી છે મેડમ, છોકરાઓને આપણે કેડ સમા પાણી છે, આપણે મોટા પણ નહીં જઈ શકતા એટલે પાણી છે। બિલકુલ, દર વર્ષે આ જ પ્રમાણેની સિચ્યુએશન આવે છે? છેલ્લા 15-20 વર્ષથી તો મેડમ અમે જોઈએ છીએ, અમને યાદ છે ત્યાં સુધી આના પોઝિશનમાં છે। બિલકુલ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે શૈલેષભાઈ। તો આપની ટીવી સ્ક્રીન પર જે 3 નંબર આપને જે અમે ફ્લેશ કરી રહ્યા છે, બતાવી રહ્યા છીએ, એ નંબર પર આપ ફોન કરી શકો છો અને આપના વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો, ત્યાં શું સ્થિતિ છે, કેટલા પાણી ભરાયા છે તેને લઈ અને આપ અમારા સુધી જાણકારી પહોંચાડી શકો છો અને અમે પૂરતા પ્રયત્ન કરીશું તંત્રનું ધ્યાન દોરવાના અને જે પરિસ્થિતિમાં આપ મુકાયા છો એમાંથી આપને કઈ રીતે બહાર કાઢી શકાય એના વિશે અમે તંત્રને રજૂઆત કરીશું। પરંતુ ન્યૂઝ કેપિટલ સતત લોકોનો અવાજ પહોંચાડી રહ્યા છે। આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર પ્રવીણભાઈ જોડાયેલા છે। પ્રવીણભાઈ, કયા વિસ્તારમાંથી વાત કરો છો? પ્રવીણભાઈ, અવાજ મળે છે? હેલો જી, હેલો પ્રવીણભાઈ, અવાજ મળે છે? પ્રવીણભાઈ, આપનો ફરી એકવાર સંપર્ક કરીશું, પરંતુ અત્યારે આ જે દ્રશ્યો આપ જુઓ, માત્ર ને માત્ર 3 થી 4 ઇંચ જેટલો વરસાદ અને પૂર્વ વિસ્તારની જે પરિસ્થિતિ છે એ આપ જોઈ લો। જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી, માર્કેટ હોય, દુકાનો હોય કે લોકોના ઘરો, સોસાયટીઓ હોય, બધું જ ડૂબેલું જોવા મળી રહ્યું છે। 4 ઇંચમાં આ પરિસ્થિતિ છે તો આપ વિચારો, સુરત જેવો જો વરસાદ અમદાવાદમાં પડે, સુરતમાં આપણે 2 દિવસ પહેલા જોયું કે 7 થી 8 ઇંચ જેટલા વરસાદમાં સુરતીઓની જે પરિસ્થિતિ થઈ છે। આપણી સાથે માનવભાઈ જોડાયા છે દર્શક મિત્ર। માનવભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। કયા વિસ્તારમાંથી વાત કરો છો આપ? હું બેરમપુરા વિસ્તારમાંથી વાત કરું છું મેમ। ત્યાં કેટલો વરસાદ પડ્યો અને શું સ્થિતિ છે અત્યારે? અહીંયા 5 ઇંચ વરસાદ પડ્યો છે અને અહીંયા અમારી સોસાયટીમાં બી પાણી ભરાઈ ગયા છે। આપ અત્યારે આપના ઘરમાં છો? સોરી, આપ અત્યારે આપના ઘરમાં છો અને ઘરમાં પાણી ભરાયા છે? ઘરમાં જ છીએ। જી, આપના સોસાયટીમાં પાણી ભરાયા છે?
અમારા ઘરમાં બી ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાઈ ગયા છે. અચ્છા, દર વર્ષે આ સ્થિતિ હોય છે બહેરામપુરા વિસ્તારમાં? હા, દર વર્ષે આવું જ હોય છે. બિલકુલ. તો પ્રી મોન્સૂનની કામગીરી, ડ્રેનેજ સિસ્ટમની સાફ સફાઈની કામગીરી કરવામાં આવે છે ખરા? એ બાજુ આપના ધ્યાને છે કંઈ? ના, અહીંયા કંઈ જ કરવામાં નથી આવતું. બિલકુલ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે. તો જે પ્રમાણે એએમસીની સામે, તંત્રની સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે તેમના જે ઘરની પરિસ્થિતિ છે એને લઈ અને તેઓ વ્યથા ઠાલવી રહ્યા છે. આપણી સાથે પ્રવીણભાઈ જોડાયા છે, અન્ય એક દર્શક મિત્ર. પ્રવીણભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. કયા વિસ્તારમાંથી વાતચીત કરો છો આપ? નિકોલ વિધાનસભા, વિરાટનગર. બિલકુલ. વિરાટનગરમાં શું સ્થિતિ છે? કેટલો વરસાદ પડ્યો ત્યાં? વરસાદની તો વાત ના કરો, કારણ કે આ વિસ્તારમાં ક્યાં પાણી નથી એવું બોલો તો પણ ચાલે, કારણ કે હરેક વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ જશો ત્યાં પાણી જ પાણી છે. હવે મને એ ખબર નહીં પડતી આ લોકો આટલું બજેટ પાસ કરાવે છે, એ બજેટ જાય છે ક્યાં એ ખબર નહીં પડતી. કારણ કે કોઈ પણ જાય, જો વિરાટનગર, ખોડિયારનગર, જીવરાજ પાર્ક, 80 ફૂટનો રોડ જોઈ લો, ઉત્તમનગર જોઈ લો, કોઈ પણ વિસ્તાર જો હરેક જગ્યાએ પાણી પાણી છે. કોઈ જગ્યાએ એવું નહીં જ્યાં પાણી ના ભરાણું હોય. બિલકુલ. ચોમાસા પહેલા ડ્રેનેજની કોઈ કામગીરી કરવામાં આવી હતી ખરા? પ્રી મોન્સૂનની કોઈ કામગીરી થઈ હોય એવું આપના ધ્યાને આવ્યું છે? જયારે વરસાદની સિઝન ચાલુ થાય ત્યારે જ આ લોકો આ વસ્તુ કરે છે અને પછી અધૂરી મૂકી દે છે, બરાબર? એટલે લોકો એમાં બી પરેશાન થાય છે. એટલા બધા કે રસ્તા બી એટલા ખરાબ થઈ જાય છે, પછી જે કામ ચાલુ છે આમ છે, વરસાદ વધારે પડ્યો છે, એટલે આવા બધા બાના બતાવ્યા કરે છે અને લોકો હેરાન થયા કરે છે. બિલકુલ. અત્યાર સુધી આજના દિવસમાં કેટલો વરસાદ ત્યાં પડ્યો એ જાણવા માંગીએ, અને સાથે અત્યારે વરસાદ ચાલુ છે ત્યાં? ના, અત્યારે તો બંધ થઈ ગયો છે. ઓકે. પણ પાણી એટલું બધું હજી હાલમાં ભર્યું છે કે લોકો જે નીચાણવાળા વિસ્તારો હોય છે, કાજ છે, બરાબર, આ ડ્રેનેજની લાઈનો નાખવાનું છે દરેક જગ્યાએ, પણ કોઈ મને નહીં લાગતું કે આ લોકોનું કામ સક્સેસ થતું હોય, કારણ કે હરેક જગ્યાએ લોકો એટલા બધા હેરાન થાય છે. ના પૂછો વાત. અને આ લોકોને તો શું છે, ખાલી બજેટ પાસ કરાવવા છે, અહીંયા આટલું કામ કર્યું, આટલા કરોડનું કર્યું, આટલા કરોડનું, અને આ પોઝિશન રહેશે તો મને નહીં લાગતું કે આગળ બીજેપી આવે. 100% આમ આદમી પાર્ટી આવી જશે હવે. જી જી, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે. તો અમદાવાદીઓ અત્યારે પરેશાન થઈ રહ્યા છે, કારણ કે થોડો એવો વરસાદ વરસ્યો છે. 3 થી 4 ઇંચ વરસાદમાં અમદાવાદની જે પરિસ્થિતિ છે, ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં વધારે વરસાદ વરસ્યો છે, અને એના જ કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે. લોકોના ઘરો, સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, અને એવા સમયે વરસાદ પડ્યો કે જ્યારે લોકો પોતાના નોકરી ધંધાએથી ઘરે જઈ રહ્યા હોય, અને એ જ સમયે તેમને હેરાન થવાનો વારો આવ્યો. ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આપની સ્ક્રીન પર, ટીવી સ્ક્રીન પર જે નંબર ફ્લેશ થઈ રહ્યા છે એ નંબર પર આપ અમને ફોન કરી શકો છો, અને આપના વિસ્તારની જે પરિસ્થિતિ છે એ આપ અમારા સુધી પહોંચાડી શકો છો. આપણી સાથે દર્શક મિત્ર ગૌતમભાઈ જોડાયા છે. ગૌતમભાઈ, કયા વિસ્તારમાંથી વાત કરો છો? અરે મેમ, જ્યારે અમારા કોર્પોરેટર ડાયાભાઈ વીરાભાઈ હતા ને જી, ગોમતીપુરમાં, ત્યારે ડ્રેનેજ લાઈનો એકદમ ક્લિયર રહેતી હતી, અને અત્યારે ને કહેડ સમર પાણી ભરાયેલા છે. કેટલો વરસાદ પડ્યો ત્યાં? સામાન્ય વરસાદ બી પડી જાય ને તો પાણી ભરાઈ જાય છે. બિલકુલ. આજુબાજુ કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે? વરસાદ તો ઠીક છે, પણ આમાં આડા દિવસે બી છે ને ગટરો સવારમાં ઓવરફ્લો થઈ જાય છે. તો આપે કમ્પ્લેન કરી છે? પાણી ભરાઈ ગયા. આપે રજૂઆત કરી છે? તંત્રને ધ્યાન દોર્યું છે? તંત્રને જાણ કરી પણ કોઈ હમણાં ધ્યાન જ નથી આપતા કોઈ. જી જી જી, બિલકુલ. આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે. તો લોકોની જે વ્યથા છે, લોકોનો જે રોષ છે એ પણ વ્યાજબી છે, કારણ કે અત્યારે પરેશાની પણ અમદાવાદીઓ જ ભોગવી રહ્યા છે. પાણી ભરાયા છે અને ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ પૂર્વ વિસ્તારમાં જોવા મળી રહી છે. આપ દ્રશ્યો જુઓ, આ દુકાનના દ્રશ્યો છે, અને સાથે આપ પણ એ વિસ્તારમાં રહેતા હોવ અને આપના ઘરની પણ આવી પરિસ્થિતિ હોય, સોસાયટીની પણ આવી પરિસ્થિતિ હોય, તો આપ જે ટીવી સ્ક્રીન પર નંબર આપને દર્શાવી રહ્યા છીએ, ફ્લેશ કરી રહ્યા છે, એની ઉપર આપ ફોન કરી શકો છો. 3 નંબર આપને બતાવી રહ્યા છે, 3 નંબરમાંથી કોઈ પણ એક નંબર પર આપ ફોન કરી શકો છો અને અમારી સાથે વાતચીત કરી શકો છો. આપના વિસ્તારની જે સ્થિતિ છે અમારા સુધી પહોંચાડી શકો છો. તો અમદાવાદમાં આજે મેઘરાજાએ રાઉન્ડ લીધો છે, પરંતુ અત્યારે ભલે વરસાદ બંધ થઈ ગયો કે પછી ધીમો થઈ ગયો, પરંતુ જે વરસાદ જેટલા સમય માટે પડ્યો એટલા સમયમાં જે અમદાવાદની હાલત થઈ છે એ આપને બતાવી રહ્યા છીએ. ઠેર ઠેર વાહનો બંધ થઈ જવા, ગાડીઓ અટકી પડવી, આ સાથે સાથે લોકોને ટ્રાફિક જામમાં ભરાવું, અને સાથે સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જે મુશ્કેલી પડી
કારણ કે ઠેર ઠેર પાણી ભરાયેલા છે. આજે સાંજથી જ વાતાવરણમાં પલટો હતો. એક બાજુ સારી વાત એ કે અમદાવાદવાસીઓ આ જ વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે જે ગરમી અને ઉકળાટ હતો છેલ્લા કેટલાક દિવસથી એમાંથી ચોક્કસ રાહત મળી છે. પરંતુ તંત્રના પાપે પ્રી મોન્સૂનની કોઈ જ કામગીરી નથી થઈ. એના કારણે અમદાવાદવાસીઓને હેરાન થવું પડી રહ્યું છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અત્યારે હાલમાં ધોધમાર વરસાદ છે તે વરસીને ગયો છે. તમે હાલમાં મારી પાછળ આ દ્રશ્યો જોઈ શકો છો. જે પ્રમાણે અત્યારે તમે જોવો છો, હું જે પ્રમાણે ચાલું છું અત્યારે ગોઠણ સૂકતા પાણી છે તે અત્યારે અહીંયા આવી ચૂક્યા છે. આગળના દ્રશ્યો હું બતાવવાનો પ્રયત્ન કરીશ. અત્યારે હાલમાં જે પ્રમાણે સમગ્ર પૂર્વ વિસ્તારમાં જે પાણી છે તે ખૂબ જ વધારે અહીંયા ભરાઈ ચૂક્યા છે. અહીંયા તમે દ્રશ્યોમાં પણ જોઈ શકતા હશો જે પ્રમાણે અત્યારે ઘરોની અંદર પાણી છે તે અત્યારે જતા રહ્યા છે. લોકો છે તે ઘરની બહાર આવતા પણ અત્યારે ઘણું વિચારી રહ્યા છે, કારણ કે જે પ્રમાણેનો આ બનાવ છે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે બપોર સુધીમાં ખૂબ જ બફારાનો માહોલ હતો, પરંતુ અત્યારે જે પ્રમાણે પૂર્વ વિસ્તારમાં વરસાદ વરસ્યો. તો આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે, ભરતભાઈ. ભરતભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. કયા વિસ્તારમાંથી વાત કરો છો આપ? મણિનગર ભાડુઆત નગરથી. બિલકુલ. મણિનગરમાં શું સિચ્યુએશન છે અત્યારે? અત્યારે ભાડુઆત નગર જે શ્લોક હોસ્પિટલની સામે શિવશક્તિ સોસાયટી જે છે એ ખાંચાની અંદર લગભગ 4 ફૂટ પાણી ભરે. વરસાદ બંધ છે છતાં હજુ એનો નિકાલ થતો નથી. દર વર્ષે આ સોસાયટીમાં આવી જ તકલીફ પડે છે? આ વિસ્તારમાં આવી જ મુશ્કેલી હોય છે? ના, આ વર્ષે જ આ થઈ. તો આ વર્ષે થવાનું શું કારણ આપ જોઈ રહ્યા છો? ચારે બાજુ રોડનું લેવલ ઊંચું થઈ ગયું. ગટરો કોઈ ચોખ્ખી કરી નથી આ વખતે અહીંયા અંદરની સાઈડે. એટલે ડ્રેનેજની કામગીરી નથી કરાઈ? હા, કોઈ કામ થયું જ નથી. અત્યારે ઘરમાં પાણી અંદર જાય છે. જેટલા વ્હીકલ આવે એટલા આજુબાજુ જે નીચે ઘર છે એમના ઘરમાં પાણી જતું હોય. બિલકુલ. એટલે અત્યારે તંત્રના કોઈ અધિકારીઓ ત્યાં આવ્યા છે ખરા? ગટરના ઢાંકણા ખોલવાની કોઈ તસ્દી લીધી છે ખરા? નહીં, કોઈ નહીં. કોઈ ફરક જ નથી. બિલકુલ. આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે. તો આ મણિનગરના જે દ્રશ્યોની વાત કરી ભરતભાઈએ, અને તેમણે કહ્યું કે એમની જે સોસાયટી છે ત્યાં દર વર્ષે પાણી નથી ભરાતા. આ વખતે રોડનું લેવલ ઊંચું કરી દીધું છે ને એના જ કારણે તેમની સોસાયટીમાં પાણી ભરાયા છે. આપ દ્રશ્યો જુઓ. એએમટીએસ બસના જે મુસાફરો છે એ રઝળી પડ્યા હતા. તેમને ઉતરી અને ચાલીને જવાનો પણ વારો આવ્યો હતો, કારણ કે ક્યાંય જવાય એવી પરિસ્થિતિ નથી. રોડ રસ્તા બધું પાણીમાં ગરકાવ થયું છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના, આ દ્રશ્યો મેટ્રો સિટી અમદાવાદના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. સુરતના હાલ તો આપણે જોયા 2 દિવસથી, પરંતુ હવે અમદાવાદની આ હાલત જોઈ લો. 4 ઇંચ વરસાદમાં અમદાવાદની શું પરિસ્થિતિ થઈ છે એ જુઓ. હજુ જો સુરત જેવો વરસાદ 7-8 ઇંચ જેટલો જો અમદાવાદમાં વરસી જાય તો અમદાવાદનું ડૂબવાનું તો નક્કી છે. આપના વિસ્તારની શું સ્થિતિ છે, આપ જે વિસ્તારમાં રહેતા હોય ત્યાંની જાણકારી અમારા સુધી પહોંચાડી શકો છો. આપને આ ફોન નંબર અમે બતાવી રહ્યા છીએ, એની પર કોલ કરી શકો છો. આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર લાભુભાઈ જોડાયા છે. લાભુભાઈ, કયા વિસ્તારમાં રહો છો આપ? લાભુભાઈ સત્યનગર રોડ જો અમરાઈવાડી. અમરાઈવાડીમાં અત્યારે કેટલો વરસાદ અને શું સ્થિતિ છે ત્યાં? કેટલા પાણી ભરાયા? કે આમાં પાણી ભર્યા છે, બધા ઘરમાં જ છીએ. ખાટલા પર ખાટલા મૂકીને બેઠા છીએ. એટલે ઘરમાં પાણી ઘૂસી ગયા છે? હા બેન, કોંગ્રેસના બાપે ઘરમાં બેસી રહ્યા છે, કારણ કે કોઈ વિરોધ કરવા આવે ભાજપ અમલ ભાવ એમ કરે છે. દર વર્ષે આ જ સ્થિતિ હોય છે ત્યાં આગળ? દર વર્ષે આ સ્થિતિ હોય છે. બિલકુલ. આભાર. બિલકુલ. જી લાભુભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે ગોમતીપુર વિસ્તારમાંથી. આપનું સ્વાગત છે. ત્યાં શું સ્થિતિ છે? કેટલો વરસાદ? હેલો જી, અવાજ મળે છે? હા સર, આવીએન. સર, આપ કયા વિસ્તારમાંથી વાત કરો છો? ગોમતીપુર વિસ્તારમાંથી વાત કરો છો? હા, ગોમતીપુર વિસ્તારમાંથી નગરી બિલના જાપે બેન બહુ ખોદકામ થઈ ગયું છે અને અહીંયા બહુ મુસીબત પડી ગઈ છે બેન. એટલે કેટલા પાણી ભરાયા છે ત્યાં? અહીંયા બેન કમર સુધી પાણી ભરાઈ ગયા છે. બિલકુલ. દર વર્ષે આ સ્થિતિ હોય છે અને આપ જે સોસાયટીમાં રહો છો ત્યાં પણ એ સ્થિતિ છે? સોસાયટીમાં તો બેન ઘૂંટણ સુધી પાણી આવ્યા છે, પણ શું છે કે આજે રમણપુરાની ચાલીની આગળ બેન ઊભું રહેવાય એવું નહીં અત્યારે. જી, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે. અન્ય એક દર્શક મિત્ર ચંદ્રિકાબેન આપણી સાથે જોડાયા છે ફોન લાઈન પર. બેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. કયા વિસ્તારમાંથી વાત કરો છો આપ?
મેડમ અમરાઈવાડી વિસ્તારમાંથી વાત કરું છું. હું સરસ્વતી એપાર્ટમેન્ટમાંથી બોલું છું. એકચ્યુઅલી અહીંયા છે ને ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે અને ઘરમાં પણ પાણી ભરાઈ ગયું છે. અમે ડોલથી બહાર પાણી કાઢીને ફેંકી દીધું છે અને 2.5 કલાક લગાતાર વરસાદ હતી અને લોકોના ઘરમાં પણ નીચેના ભાગમાં બધાના ઘરમાં પાણી ભરાયેલું જ છે હજી હાલ બી. બિલકુલ, અત્યારે વરસાદ બંધ થઈ ગયો અમરાઈવાડી વિસ્તારમાં? બંધ થઈ ગયું છે મેડમ. ઓકે, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે ચંદ્રિકાબેન. તો જે પ્રમાણે ભારે વરસાદ અમદાવાદમાં વરસ્યો છે, આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર પ્રતિકભાઈ જોડાયા છે. પ્રતિકભાઈ, આપ કયા વિસ્તારમાંથી વાત કરો છો? હા, પ્રતિક શુક્લ બોલું છું ભેરોનાથી. જી, આપનો કયો વિસ્તાર છે? ભેરોના 4 રસ્તા, મણિનગર, કાંકરિયા. મણિનગર. ઓકે, મણિનગરમાં શું સ્થિતિ છે અત્યારે? મણિનગરમાં વરસાદ તો બંધ થઈ ગયો છે, પણ હજુ પાણી જેટલું ઓસરવું જોઈએ એટલું ઓસર્યું નથી મેડમ. ઓકે, દર વર્ષે આપના વિસ્તારમાં આ જ પરિસ્થિતિ હોય છે? દર વર્ષે આ લોકો ટ્રાય તો કરે છે, પણ હજુ સુધી એટલું બધું રિઝલ્ટ નથી આવ્યું જેટલું જોઈએ. ઓકે, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે. તો મણિનગર વિસ્તારમાં જે સ્થિતિ છે, જે પ્રમાણે દર્શક મિત્ર જોડાયા હતા અને તેમણે કહ્યું હતું કે મણિનગરમાં અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે, તેમ છતાં પાણી ઓસરવાનું નામ નથી લેતા. આપને જે ટીવી સ્ક્રીન પર નંબર બતાવી રહ્યા છીએ એ નંબર પર આપ ફોન કરી શકો છો. તો અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. આપનું સ્વાગત છે સર. કયા વિસ્તારમાંથી વાત કરો છો અને આપનું નામ શું છે? હેલો, અવાજ મળે છે મારો આપને? હા, ધીમે આવજે. હું સમજો ટીવી નું આવજે. હા, મારું નામ ફારૂક સફીભાઈ ખેડાવાલા છે. ઓકે, કયો વિસ્તાર છે આપનો? હા, દાણા લીમડી છીપા સોસાયટી. ઓકે, શું પરિસ્થિતિ છે ત્યાં? કેટલા પાણી ભરાયા છે? અરે ઘરોમાં બધા કોઈ ઘરોમાં તો પાણી ઘૂસી ગયો છે. આ નીચો વિસ્તાર છે, અહીંયા ગટર લાઈનની પ્રોબ્લેમ હટતી નથી, તો પાણી આ એટલો 2-3 ઇંચમાં તો પાણી ભરાઈ જાય છે. પાણીની બહુ સમસ્યા છે અહીંયા. અત્યારે વરસાદ ચાલુ છે ત્યાં? નહીં, રૂકી ગયો. વરસાદ તો રૂકી ગયો છે. ઓકે, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે. તો વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ હજુ પાણી નથી ઓસર્યા અને જેના કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે. લોકોના ઘરોમાં, મકાનોમાં, સોસાયટીમાં પાણી ભરાયા છે, જેના કારણે ઘર વખરીને સ્વાભાવિક રીતે નુકસાન થયું છે અને રાતનો સમય છે એટલે રાત કેવી રીતે પસાર કરવી એ પણ સૌથી મોટો પ્રશ્ન તેમના માટે અત્યારે જોવા મળી રહ્યો છે. આ તરફ ઓઢવમાં એક યુવક ખાડામાં ખાબક્યો છે. રોડ પાણીમાં ગરકાવ થતા યુવક ખાડામાં પડ્યો, કારણ કે સ્વાભાવિક રીતે આગળ ખાડો છે એ આ યુવકને નહીં દેખાયું હોય. ફાયરની ટીમે તેનું રેસ્ક્યુ કર્યું. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી જોવા મળી છે. ઓઢવમાં એક યુવક ખાડામાં ખાબક્યો, જોકે સદનસીબે આ યુવકને કંઈ નથી થયું. રોડ પાણીમાં ગરકાવ થતા યુવક ખાડામાં પડ્યો. ફાયરની ટીમે યુવકનું રેસ્ક્યુ કર્યું છે. નાની મોટી ઈજાઓ તેને ચોક્કસ થઈ છે. આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર સુરજભાઈ જોડાયા છે ફોન લાઈન પર. સુરજભાઈ, કયા વિસ્તારમાંથી વાત કરો છો આપ? હા, સરસપુર ગોલાના રોડના 4 રસ્તા. સરસપુરમાં કેવો વરસાદ પડ્યો? વરસાદ તો સારો પડ્યો છે, પણ ઢીચણ સુધી પાણી છે બેન. એટલે આપ સોસાયટીમાં રહો છો? ક્યાં રહો છો? ના, ચાલીમાં, સુલેમાની રોજાની ચાલી. ઓકે, અને ત્યાં ઘરમાં પાણી ઘૂસ્યા હોય એવી પરિસ્થિતિ? ઘરોમાં પાણી નથી, પણ રોડ પર બહુ પાણી છે બેન. બરાબર. અને અત્યારે વરસાદ ચાલુ છે સરસપુરમાં? વરસાદ તો બંધ થઈ ગયો છે, પણ કોઈ અધિકારી માણસો ગટર ખોલવા કે કોઈ જોવા પણ આવતું છે હાલમાં. અને દિવસ રાત્રે કોઈ નથી. જી, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે. તો જે પ્રમાણે આ પરિસ્થિતિ છે, લોકો રોષે ભરાયા છે, કારણ કે તેમના ઘરોમાં પાણી ભરાયા છે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે અને એના જ કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર હર્ષાબેન ફોન લાઈન પર જોડાયા છે. હર્ષાબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. કયા વિસ્તારમાંથી વાત કરો છો? અશ્વમેધ સોસાયટીમાં પાણી ભરાણું છે. ઘરમાં પાણી કરી ગયા છે અને પાછળ કિરાણા જેવો ઢગલા કર્યા છે. અહીં મ્યુનિસિપાલિટી મેદાન છે, એમાં કચરાના ઢગલો કરેલા છે. પાછળ મ્યુનિસિપાલિટી કિરાણા જેવી હાલત છે મારા ઘરની પાછળ. અને અશ્વમેઘમાં પાણી કરી ગયું ઘરમાં. જી, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે. તો જે પ્રમાણે લોકોના ઘરોમાં પાણી ભરાયા છે, સોસાયટીમાં પાણી ભરાયા છે અને એના જ કારણે તેમને ભારે મુશ્કેલીનો સહન કરવાનો વારો આવ્યો છે. અને બીજી તરફ એક બાદ એક એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જેમાં લોકોના જીવને પણ હવે જોખમ. આપણી સાથે દર્શક મિત્ર ધર્મેન્દ્રભાઈ જોડાયા છે. ધર્મેન્દ્રભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. કયા વિસ્તારમાંથી વાત કરો છો? હેલો. હા જી, બોલે. કયા વિસ્તારમાંથી વાત કરો છો? હેલો.
હેલો ધર્મેન્દ્રભાઈ, કયા વિસ્તારમાંથી વાત કરો છો? બોલો. જી, આપ ક્યાંથી વાત કરો છો ધર્મેન્દ્રભાઈ? કયો વિસ્તાર છે આપનો? ઓઢો શિવાનંદ પાર્ક સોસાયટી, અંબિકાનગર ઓઢો. બિલકુલ. કેટલો વરસાદ પડ્યો, શું સ્થિતિ છે? વરસાદ બહુ વરસાદ હતો. બિલકુલ. આપ ખાડામાં પડ્યા અને આપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, શું સ્થિતિ અત્યારે? રેસ્ક્યુ કામ ચાલુ છે, ફાયર બ્રિગેડ વાળા છે, પોલીસ વાળા છે, બધા છે. કામ ચાલુ છે અત્યારે, છે નહીં. જી, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે. તો જે પ્રમાણે અત્યારે ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યું છે અને જે પ્રમાણે લોકો છે એમને પણ સાવચેત રહેવાની જરૂર છે. આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે. આપનું સ્વાગત છે સર. આપ કયા વિસ્તારમાંથી વાત કરો છો? હેલો, અવાજ મળે છે મારો? તો ફરી એકવાર સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું એ દર્શક મિત્ર સાથે, પરંતુ અમદાવાદ અત્યારે પાણીમાં ડૂબેલું જોવા મળી રહ્યું છે. અમદાવાદના અનેક એવા વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે, ભારે પાણી ભરાયા છે અને જેના કારણે પારાવાર મુશ્કેલી. આ સાથે આગળ પણ પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે.